ખેડૂત મિત્રો, વિદેશી કપાસ રૂ બજાર ચાલી તેજીમાં શું કામ વધી તેના ઘણા બધા કારણો છે। અત્યારે આપણને એવું પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકામાં કપાસના પાકની પરિસ્થિતિ ગયા વર્ષથી ખરાબ છે, એટલે ન્યૂયોર્ક કોટન રૂ વાયદા છે તે વધી રહ્યા છે। પરંતુ મારા અનુભવ પ્રમાણે ખેડૂત મિત્રો હું તમને જણાવું તો અત્યારે ઇન્ટરનેશનલ લેવલે ક્રૂડ ઓઇલના વાયદામાં મોટો વધારો થતાં આપણને ખબર જ છે કે પેટ્રોલિયમ પેદાશ મોંઘી થઈ જાય એટલે તેમાંથી બનતા સિન્થેટિક કૃત્રિમ રેસા છે, નાયલોન હોય કે પોલિએસ્ટર હોય, તે બનાવવા મોંઘા પડે। પરિણામે કાચા કપાસની માંગ વધે એટલે રૂમાં ઓટોમેટિક સુધારો જોવા મળે તેવું મારું પોતાનું અંગત માનવું છે। આજે તારીખ 23/7/2026ના રોજ 3:45 આસપાસ બધા જ વાયદા બજાર ઉપર કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ કપાસ બજારનો આડકતરી રીતે આવી જશે। ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.60 સેન્ટ જેટલો વધીને 81.71 સેન્ટ। ક્રૂડ ઓઇલનો WTI વાયદો $3.25 જેટલો વધીને $90.08। બ્રેન્ટ ઓઇલ $4.20 વધીને $98.27। એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ 2026નો વાયદો ₹6 જેટલો ઘટીને 3,939 અને સપ્ટેમ્બર 2026નો કપાસિયા ખોળનો વાયદો ₹11 જેટલો ઘટીને 3,798ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 65,200થી 65,500। કપાસિયાના 20 કિલોના ભાવ 940થી 1,000 પૂરા। કપાસિયા વોશ 1,575થી 1,580। કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોવાળી ભરતીવાળી ગુણીનો ભાવ 2,600થી 2,720ની આસપાસ ચાલી રહ્યો છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ 1,915, સાવરકુંડલા 1,700, જેતપુર 1,851। ખેડૂત મિત્રો, બીજા સેન્ટરના ભાવ આપણને નથી મળ્યા એટલે તમારા સુધી નથી પહોંચાડી શકતા। વિદેશી કપાસ બજાર ખૂબ સારામાં સારી રિકવરી તરફી તેજીમાં આગળ ચાલી રહી હોય તેવો માહોલ છે તે આપણને અત્યારે જોવા મળી રહ્યો છે। ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે એટલા માટે પણ રિકવરી તરફ આગળ વધે છે કે અમેરિકામાં ગયા વર્ષે જે ઊભા ખેતરમાં કપાસની જે સ્થિતિ હતી તેના કરતાં આ વર્ષે ખરાબ છે તેવું જાણવા મળી રહ્યું છે। પરફેક્ટ માહિતી નથી જાણવા મળતી, પરંતુ આવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આને લીધે ન્યૂયોર્ક કોટન વાયદો વધી રહ્યો હોય તેવું અત્યારે જાણકારો છે તે જણાવી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, દરેક દેશના રૂના ભાવ ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીના અલગ અલગ દેશના ભારતીય રૂપિયામાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ। આપણી શંકર રૂની ગાંસડી તારીખ 20/7/2026ના રોજ 65,200 ભાવ હતો, તે જ ભાવ 21/7/2026ના રોજ 65,200 આપણને જોવા મળે છે। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 20 તારીખે 59,677 રૂપિયા ભાવ હતો, તેમાં $1,115 જેટલો ઉછાળો આવીને 21 તારીખે 60,792। ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 20 તારીખે 60,713 રૂપિયા ભાવ હતો, તેમાં પણ $1,077 જેટલો વધારો થઈને 21 તારીખે 61,790। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 20 તારીખે 80,849 ભાવ હતો, તેમાં $70 ઘટાડો થઈને 21 તારીખે 80,779। ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 20 તારીખે 82,211 ભાવ હતો, તેમાં $117 ઘટાડો થઈને 21 તારીખે 82,094। બ્રાઝિલના રૂના ભાવ 20 તારીખે 60,637 હતા, તેમાં $654 ઘટાડો થઈને 21 તારીખે 59,983 આપણને બ્રાઝિલના રૂના ભાવ છે તે જાણવા મળી રહ્યા છે।
ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે ક્રૂડ ઓઇલના વૈશ્વિક વાયદા છે તે વધતાની સાથે જ ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ રિકવરી તરફી ચાલી રહી હોય તેવો માહોલ છે તે વાયદા બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. ખેડૂત મિત્રો, આપણે ત્યાં કપાસિયાના ભાવ પણ મજબૂતીની સાથે રિકવરી તરફી તેજીમાં આગળ વધી રહ્યા હોય તેવું માહોલ છે તે કપાસિયાના 20 કિલોના ભાવને જોતા પણ આપણને જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ, અમારે ત્યાં કપાસના 1850થી 1900ની આસપાસ ભાવ છે તે કહે છે, કેમ કરવું? ખેડૂત મિત્રો, તમારે જોખમ લેવું જોઈએ. અત્યારે વૈશ્વિક અસ્થિરતા ચાલી રહી છે. ગમે ત્યારે દરિયાઈ રૂટો ઉપર કંઈક ને કંઈક અડચણો આવી જાય એટલે આયાત નિકાસના કામકાજ છે તે ખોરવાઈ જાય અને પરિણામે જે તે દેશોમાં સ્થાનિક ભાવ હોય તેમાં ઉછાળો કે ઘટાડો અમુક કારણોસર જોવા મળતા હોય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ક્રૂડ ઓઇલ છે તે ખૂબ સારામાં સારું વધી રહ્યું છે. ક્રૂડ ઓઇલનું જે WTI વાયદો છે તે $90 ઉપરની સપાટીએ ચાલી રહ્યો છે અને બ્રેન્ટ ઓઇલ $98 ઉપરની સપાટીએ ચાલી રહ્યો છે. હવે આ જે બ્રેન્ટ ઓઇલ છે તે ખેડૂત મિત્રો $100 ઉપરની સપાટી કુદાવી દેશે તો ઘણું બધું સિન્થેટિક રેસા બનાવવા મોંઘા થઈ પડે, એટલે કાચા કપાસની માંગ નીકળે એટલે રૂ બજારમાં ઓટોમેટિક સુધારો છે તે જોવા મળે. આ વર્ષે ભારતમાં કપાસનો વાવેતર વિસ્તાર પણ ઘટે તેવી પ્રબળ શક્યતાઓ છે તે જાણકારો જણાવી રહ્યા છે. ગુજરાતના ઘણા ખરા સેન્ટરોમાં નવા કપાસનું આગમન પણ ધીમે ધીમે બજારમાં થઈ રહ્યું છે. જે ખેડૂત મિત્રો પાસે જૂનો કપાસ છે તે ખેડૂત મિત્રોને પોતાના કપાસનો સંતોષકારક ભાવ જણાય ત્યારે યોગ્ય નિર્ણય લઈને શું કરવું તે વિચારી શકે છે. વૈશ્વિક અસ્થિરતા હોય એટલે ખેડૂત મિત્રો કંઈ બજારનું નિશ્ચિત ન હોય. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ક્રૂડ ઓઇલ છે તે ખાસું એવું વધવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યું છે અને આને પરિણામે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે 81 સેન્ટની ઉપરની સપાટીએ ચાલી રહ્યો છે. ટૂંકમાં વૈશ્વિક અસ્થિરતા હોય ત્યારે બજાર ઘણી વખત ઘણી બધી ઘટી જાય છે અને ઘણી બધી વધી જાય છે. ટૂંકમાં સ્થાનિક કપાસ બજારનો અને વૈશ્વિક કપાસ બજારનો અને વૈશ્વિક રૂ બજારને અસર કરતા પરિબળોનો યોગ્ય અભ્યાસ કરીને તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર.